વોટર વેરીફાયબર પેપર ઓડિટ ટ્રેલ એટલે કે વીવીપીએટી મશીનની સ્લીપથી ચૂંટણીમાં તમામ ઈવીએમના મતોની ગણતરી કરવાની માગણી કરતી અરજી પર 1 એપ્રિલે સુનાવણી કોર્ટમાં હાથ ધરવામાં આવશે સુપ્રીમ કોર્ટની અંદર, જેમાં જસ્ટિસ BR ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને જવાબો પણ માંગ્યા છે અને હવે આ મામલે 17 મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે। વાસ્તવમાં અરુણ કુમાર અગ્રવાલે ઓગસ્ટ 2023 આ અરજી દાખલ કરી હતી અને તેમના વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે કહ્યું હતું કે ઈવીએમમાં પડેલા તમામ મત વીવીપીએટી સ્લીપ સાથે મેળ ખાતા હોવા જોઈએ। હાલમાં મત વિસ્તાર રેન્ડમ 5 ઈવીએમ જ સાથે થાય છે, ત્યારે આ સિવાય અરજીમાં કહેવામાં આવ્યું હતું વિવિધ વસ્તુઓ વિશે। દેશની અંદર જ્યારથી ઈવીએમ આવ્યું છે ત્યારે તેને લઈને આક્ષેપ પ્રત્યાક્ષેપ વારંવાર થતા જોવા મળે છે અને આ જ ઈવીએમની સાથે વીવીપેટ પણ જોડવામાં આવ્યું છે। વીવીપેટ એક પ્રકારનું જે મશીન છે, જે મશીનની અંદર જે મતદાર પોતાનું જે મતદાન કરતો હોય છે ઈવીએમની અંદર તેની એક સ્લીપ તેને 7 સેકન્ડ સુધી જોવા મળતી હોય છે, કારણ કે તેમણે જે બટન દબાવ્યું છે તે એ જ મત જે પોતાના ઉમેદવારને ગયું છે તે મતનું જે નિરીક્ષણ છે તે 7 સેકન્ડ સુધી કરી શકતો અને ત્યારબાદ જે મશીનની અંદરથી તે સ્લીપ છે તે સીધી અંદર બોક્સમાં જતી રહેતી હોય છે। આ પ્રમાણે જે મશીન છે તે લગાવવામાં આવ્યું છે। સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રમાણે વીવીપેટની જે ખરીદી છે 20,000 વીવીપેટની જે ખરીદી કરવામાં આવી છે તેની અંદર 5,000 કરોડ રૂપિયાનો ખર્ચો પણ કરવામાં આવ્યો છે। ત્યારે અરજદારે સુપ્રીમ કોર્ટની અંદર આ મામલે અરજી કરી હતી અને અરજીની અંદર કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે ઈવીએમની અંદર તમામ જે મશીનો જે છે તે મશીનોની સાથે સાથે વીવીપેટની જે સ્લીપો છે તેને મેચ કરે કે જે અત્યારે હાલ જે કામગીરી થઈ રહી છે કે ઈવીએમ ને વીવીપેટના જે ટેમ્પરરી 4 કે 5 જેટલા જે મશીનો છે તેને ચેક કરવામાં આવે છે અને આ જે 5 મશીનો પૈકી જે રેન્ડમ જે ચેક કરવામાં આવે છે અને તેને ટેસ્ટિંગ કર્યા બાદ તમામ જે ઈવીએમ છે તેને જે મતદાન મથક છે ત્યાં સુધી લઈ જવામાં આવે છે। આ જે રેન્ડમ ચેકિંગની અંદર ફક્ત 5 મશીનોનું રેન્ડમ ચેકિંગ થાય છે અને વીવીપેટનું પણ આ રીતે ચેકિંગ થાય છે, પરંતુ અરજદારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે આ રીતનું ચેકિંગ ના થવું જોઈએ। તમામ જે ઈવીએમ મશીન અને વીવીપેટ મશીન છે તેનું મેચ થવું જોઈએ, એટલે કે જે મતદારો જે મતદાન કરે છે તો ઈવીએમની અંદર જેટલા મતો પડે છે તેટલા વીવીપેટની અંદર પડે છે કેમ, તે પણ એક મોટો સવાલ છે। 2023ની અંદર અરજદારે પોતાની જે અરજી છે તે સુપ્રીમ કોર્ટની અંદર રજૂ કરી હતી। આ મામલે સુપ્રીમ કોર્ટે તેના વકીલને સાંભળ્યા હતા અને સાથે જ 17 મેને એક નવી જે તારીખ જે છે તે આજે સુનાવણી મામલે આપવામાં આવી છે। ઈવીએમ ને વીવીપેટની જો વાત કરવામાં આવે તો ઈવીએમને લઈને વિપક્ષ દ્વારા વારંવાર જે સરકાર ઉપર પ્રહાર કરવામાં આવે છે કે ઈવીએમને આજે સેટિંગ અને છબરડા કરીને સરકાર છે પોતાના મતો જે છે તે મેળવી રહી છે અને આ મામલે વારંવાર સુપ્રીમ કોર્ટની અંદર પણ ઘણી બધી જે વાતો છે તે સામે આવી છે। ઘણા બધા અરજદારો છે તેમણે પણ આ મામલે ઈવીએમની ઉપર સવાલો ઉઠાવ્યા છે। ત્યારે ઈવીએમની અંદર ડેમો જે છે કે ઈવીએમ હેક થાય છે કે કેમ તે પણ આજે અંગે જે ચેક કરવામાં આવ્યું છે અને તમામ વસ્તુઓ જે છે તે ચેક થઈ પણ ચૂકી છે। ઈવીએમના ડેમો પણ કોર્ટની અંદર રજૂ થઈ ચૂક્યા છે, તેમ છતાં પણ હજી ઈવીએમનું જે ભૂત જે છે તે ક્યાંક ને ક્યાંક દરેક ચૂંટણીની અંદર ધૂણતું દેખાઈ રહ્યું છે અને ઈવીએમ ને વીવીપેટની જે મશીન જે છે તેની ગણતરી થાય તે લોકો માટે મતદારો માટે ખાસ કરીને એક સારું પરિણામ આવી શકે તે માટેનો જે પ્રયાસ જે છે તે થવો જોઈએ તેવું જે અરજદાર છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે અને સાથે જ આગામી દિવસોમાં 17 મેના રોજ આ એક સુનાવણી જે છે તે આ મામલે થવાની છે, પરંતુ હાલ જે ઇલેક્શનનો જે માહોલ જે વધી રહ્યો છે અને સાથે સાથે હવે થોડા દિવસની અંદર જ્યાં પ્રથમ ચરણનું જે મતદાન છે ત્યાં મતદાનની અંદર પણ ઈવીએમ મશીનો જે છે તે મતદાન મથક અને ઓબ્ઝર્વેશન રૂમ જ્યાં રાખવામાં આવે છે ત્યાં મોકલી દેવામાં આવશે, એટલે કે જે 17 મે સુધી આ મામલે વીવીપેટનું અને ઈવીએમનું જે કાઉન્ટિંગ કેવી રીતે કરવું તે અંગેની જે સુનાવણી છે તે કોર્ટની અંદર થવાની છે। જી, તો ઈવીએમ મશીનને લઈ અને કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। સુપ્રીમ કોર્ટની અંદર 17 મેના રોજ સુનાવણી કરાશે।